નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં હું દ્વૈતા જોશી આપ સૌનું સ્વાગત કરું છું। ન્યૂઝ ફોકસની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। વર્લ્ડ રેકોર્ડ કરીને જનધન યોજનાએ ટૂંકા ગાળામાં મોટી કામયાબી હાંસલ કરી હોવાનું જણાવતા નાણામંત્રી જેટલી 21 કરોડ પરિવારના સંપર્ક બાદ ખુલ્યા 11.5 કરોડ બેંક ખાતા। કેજરીવાલને ખુલ્લી ચર્ચા અત્યારે નહીં પણ વિધાનસભામાં કરવાનો જવાબ વાળતા કિરણ બેદી પણ કોંગ્રેસે દાખવી તૈયારી। મોટો રોડ શો કરવા છતાં ઉમેદવારી નોંધાવવાનું આવતીકાલ પર ટાળતા કેજરીવાલ। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે જનતા પાસે મંતવ્ય માંગતા પ્રધાનમંત્રી મોદી વિદેશી રાજદૂતાવાસોમાં થતા અનુભવ પણ લોકોને ઓનલાઈન મોકલવા આપ્યું આમંત્રણ। રાજકોટ દિલ્હી વચ્ચે 15મી ફેબ્રુઆરીથી સીધી ફ્લાઇટ શરૂ થતા સૌરાષ્ટ્રને ફાયદો। કેન્દ્રીય મંત્રી અશોક ગજપતિ રાજુ પાસે ડીસા અને કેશોદ હવાઈ મથકો માંગતું ગુજરાત। અને હરિયાણાના પાણીપતમાં નારી સશક્તિકરણ માટેનું ગુજરાત મોડેલ રજૂ કરતા મુખ્યમંત્રી આનંદીબેન। મુખ્યમંત્રીએ કહ્યું, માતાની કૂખને દીકરી માટે સ્મશાન બનતી અટકાવો। સમાચાર વિસ્તારપૂર્વક। કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ આજે પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું કે પ્રધાનમંત્રી જનધન યોજનાને અત્યંત ટૂંકા ગાળામાં અભૂતપૂર્વ સફળતા મળી છે અને આ બાબતને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે। તેમણે જણાવ્યું હતું કે 26મી જાન્યુઆરી સુધીમાં 7.5 કરોડ નવા બેંક ખાતા ખુલે તેવું પ્રારંભનું લક્ષ્યાંક હતું। તેની સામે માત્ર 5 મહિનામાં 17 જાન્યુઆરી સુધીમાં 11.5 કરોડ બેંક એકાઉન્ટ ખુલી ચૂક્યા છે અને લક્ષ્યાંક ક્યારનો પાર થઈ ચૂક્યો છે। આના અંતર્ગત બેંકોમાં કુલ 9,188 કરોડની રકમ જમા થઈ છે। તેમણે જણાવ્યું કે આટલી વિશાળ સંખ્યામાં બેંક એકાઉન્ટ ખુલ્યા તેનો ખરો યશ જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓને જાય છે, જેઓએ 21.8 કરોડ પરિવારોનો ઘરે ઘરે જઈ સંપર્ક કર્યો હતો। શ્રી જેટલીએ જણાવ્યું કે આ સાથે લોકો પ્લાસ્ટિકના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા થશે અને તે રીતે ભારતના ઘણા પરિવારો કેશલેસ સિસ્ટમમાં સામેલ થઈ ગયા છે। પોતાના જ સાથીદાર કિરણ બેદીને ખુલ્લી ચર્ચાનો પડકાર આપ્યા બાદ અરવિંદ કેજરીવાલે આજે ફોર્મ ભરવા માટે રોડ શો તો કર્યો પણ ઉમેદવારી નોંધાવવાનું કાલ પર મુલતવી રાખ્યું। કિરણ બેદી પણ ક્યાં ગાંજ્યા જાય તેમ છે। તેમણે કેજરીવાલને કહી દીધું કે ભાઈ ચર્ચા અત્યારે નહીં વિધાનસભામાં કરશે। પ્રસ્તુત છે એક અહેવાલ। આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી આવતીકાલે ઉમેદવારી પત્ર દાખલ કરશે। ઉમેદવારી પત્ર ભરતા પહેલા તેમણે પોતાના વિધાનસભા વિસ્તારમાં રોડ શો પણ કર્યો હતો। ભાજપે કિરણ બેદીને પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરતા કેજરીવાલે તેમને શુભેચ્છા આપતા દિલ્હી ચૂંટણી મુદ્દે ડિબેટ કરવા નિમંત્રણ પણ આપી દીધું। કિરણ બેદીએ પણ ચૂક્યા વિના કહી દીધું કે હવે વિધાનસભામાં કેજરીવાલ સાથે ચર્ચા કરશે। जो कि कांग्रेस ना अजय माके ने डिबेट माटे तैयारी बतावी हती। जनतंत्र के लिए एक बहुत अच्छी पहल होगी अगर दोनों के बीच में एक डिबेट हो। अभी क्या होता है कि जनता धर्म के नाम पे, जाति के नाम पे वोट देती है, उनको पता नहीं होता कि क्या मुद्दे किस पार्टी के हैं। I accept the challenge. I'll do it in the assembly now. I'll do it in the assembly, and before that I'm now focusing on delivery rather than only debates, because that's all what he's been doing. इस तरीके का स्ट्रक्चर डिबेट एक ऐसे मॉडरेटर के द्वारा जो हम तीनों को म्यूचुअली एक्सेप्टेड हो वो एक कर दे, और हम मेरे समझ से इससे अच्छा एक सही तरीका और इससे अच्छा तरीका नहीं हो सकता। किरण बेदी આવતીકાલે કૃષ્ણનગર બેઠક ઉપરથી ઉમેદવારી પત્ર દાખલ કરશે। તે દરમિયાન ભાજપે હવે અરવિંદ કેજરીવાલને સીધા નિશાન પર લેવાનું શરૂ કરી દીધું છે। કોંગ્રેસ પણ કિરણ બેદીને ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર થવાને મુદ્દે ટિપ્પણી આપવાનું ચૂકી નથી। बीजेपी को पूरा अधिकार क्षेत्र है राजनीतिक पार्टी की हैसियत से, जिसको चाहे वो नॉमिनेट कर सकती है। बीजेपी को ये तो पता ही है कि जो दल बदल करके आते हैं वो ना आपके होते हैं ना उनके होते हैं। સંસદીય પક્ષની બેઠક પછી ભાજપના વરિષ્ઠ નેતા જેપી નડ્ડાએ ગઈકાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 62 ઉમેદવારોની જાહેરાત કરી હતી। પક્ષે અરવિંદ કેજરીવાલ સામે નુપુર શર્માને મેદાનમાં ઉતાર્યા છે। મનીષ કુમાર સિસોદિયા સામે વિનોદ કુમાર બિન્ની ચૂંટણી લડશે, તો ભાજપમાં જોડાયેલા કૃષ્ણા તીરથ પટેલનગર બેઠક પર ઝુકાવશે। જગદીશ મુખી જનકપુરી તો વિજેન્દ્ર ગુપ્તા રોહિણી બેઠક પર ઝુકાવશે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ।
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને ભારતીય રાજદૂતોની કચેરી સેવાઓ બાબતે પ્રજાજનોના અભિપ્રાયો તથા સૂચનો આજે માંગ્યા છે. 21મી જૂને પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવનાર છે. આ સંદર્ભે શ્રી મોદીએ લોકોના અભિપ્રાય મંગાવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂચનને સ્વીકારી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિવર્ષ 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની ઘોષણા કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું છે કે ભારતીય દૂતાવાસો અંગેના મંતવ્યો ફેબ્રુઆરીમાં મળનાર મિશન પ્રમુખોના સંમેલન માટે ઉપયોગી થઈ પડશે. તેમણે mygov.in ઓપન ફોરમ ઉપર લોકોને સૂચનો તથા મંતવ્યો મોકલવા અપીલ કરી છે. ભારત દેશમાં વાઘની સંખ્યામાં તાજેતરના 3-4 વર્ષમાં 30%નો વધારો થયો છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં વાઘોની વસ્તી અંગેનો અહેવાલ જાહેર કરતા આ રસપ્રદ વાત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર વિશ્વમાં અન્ય દેશોમાં જ્યારે વાઘની સંખ્યા ઘટી રહી છે ત્યારે ભારતમાં વાઘની વસ્તી વધી છે. વિશ્વમાં વાઘની કુલ સંખ્યાના 70% વાઘ ભારતમાં છે. તેમણે વાઘની વૃદ્ધિ માટે જે તે રાજ્ય સરકાર તથા ટાઈગર પ્રોટેક્શન દ્વારા લેવાયેલા પગલાંને તથા વાઘ બચાવો અભિયાનને શ્રેય આપ્યું હતું. ભારતમાં વર્ષ 2010માં 1706 વાઘ હતા, જે વર્ષ 2014માં 2226 થયા છે. નેપાળના કાઠમંડુમાં બંધારણ ઘડવા માટે રચાયેલી સમિતિની બેઠકમાં છૂટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. બંધારણ સભાના અધ્યક્ષ સુભાષ નેમવાંગે પ્રશ્નાવલી સમિતિ રચવાનો પ્રસ્તાવ રજૂ કરતા જ વિરોધ પક્ષના સભ્યો તેમના ઉપર હુમલો કરવા પહોંચી ગયા હતા અને ત્યારબાદ ફેલાયેલી અંધાધૂંધીમાં ખુરશીઓ ઉછાળવા સહિતનું જોરદાર દંગલ થયું હતું. 605 સભ્યોની બંધારણ સભામાં 2/3 બહુમતી ધરાવતો શાસક પક્ષ બંધારણના તૈયાર થયેલા મુસદ્દાને મંજૂર કરવા માંગે છે, પણ વિરોધ પક્ષ આ કામ પૂરેપૂરી રાજકીય સંમતિ વડે કરવાનો આગ્રહ રાખે છે. માઓવાદી પીઠબળ ધરાવતા પક્ષોએ નેપાળ બંધનું એલાન પણ આજે આપ્યું હતું. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ભારતનો આર્થિક વૃદ્ધિ દર ચાલુ વર્ષે 6.3% અને આવતા વર્ષે 2015 અને 16માં 6.5% રહેવાના ઉજળા સંજોગો છે. અને જો આ આગાહી સાચી પડે તો 2016માં ચીનના વૃદ્ધિ દરથી પણ ભારત આગળ નીકળી જશે. મોદી સરકારની તમામ આર્થિક પહેલને પ્રોત્સાહક ગણાવતા IMFએ કહ્યું છે કે 2014માં ચીનના 7.4% સામે ભારતનો વૃદ્ધિ દર 5.8% ભલે રહે, પરંતુ 2016માં ચિત્ર બદલાઈ જશે. ક્રૂડ તેલની ઘટતી ભાવ સપાટીને લીધે સમગ્ર દુનિયામાં આર્થિક પ્રગતિ વેગ પકડશે તેવી ધારણા પણ IMFના અહેવાલમાં છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી અશોક ગજપતિ રાજુ ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદમાં શાહીબાગ ખાતે એનેક્સીમાં કેન્દ્રીય મંત્રી અને રાજ્ય સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી સૌરભ પટેલ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં રાજકોટ દિલ્હીની એક ફ્લાઇટ 15મી ફેબ્રુઆરીથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ડીસા અને કેશોદના એરપોર્ટને રાજ્ય સરકાર હસ્તક સોંપવાની પણ મંત્રી શ્રી સૌરભ પટેલે માંગણી કરી હતી. દેશના 4 એરપોર્ટ પૈકીના અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ કરવા વિધેયાત્મક રીતે વિચારવાની પણ કેન્દ્રીય મંત્રી ગજપતિ રાજુએ જાહેરાત કરી હતી. Now we need to rise to our potential, and because this will help us in growth of the economy, and even cargo will have the tendency of putting incomes among our people where it is most needed. કે રાજકોટની જે માગણી હતી દિલ્હી જોડે કનેક્ટ કરવાની એ 15મી ફેબ્રુઆરીથી ચાલુ થશે. એટલે સૌરાષ્ટ્રના લોકોને જે દિલ્હી જવા માટે અમદાવાદ આવવું પડતું હતું એ હવે આવવું પડશે નહીં. બીજું, વધારે ને વધારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ અમદાવાદથી ચાલુ થાય એ માટેની આપણે રજૂઆત કરી છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું છે કે ગુજરાતે મહિલા સશક્તિકરણ અને માતા દીકરી બહેનોના આત્મસન્માન તથા ગૌરવ માટે દેશભરમાં અગ્રેસર રહી જેન્ડર બજેટનો કન્સેપ્ટ અપનાવ્યો છે. આજે હરિયાણામાં પાનીપત ખાતે બેસ્ટ પ્રેક્ટિસીસ ફોર વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ વિષયક રાષ્ટ્રીય કાર્યશાળામાં સંબોધન કરતા તેમણે આમ જણાવ્યું હતું.
केंद्रीय महिला बाળ विकास मंत्री मेनका गांधी तथा हरियाणाના મુખ્યમંત્રી શ્રી ખટ્ટર તથા અન્ય મહાનુભાવો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આનંદીબેને વધુમાં જણાવ્યું હતું કે જેન્ડર બજેટના આ નવતર અભિગમમાં મહિલા શક્તિને સ્પર્શતી વિવિધ કલ્યાણ યોજનાઓનું ફલક વિસ્તારવા અલાયદા બજેટની જોગવાઈ કરાઈ છે. दो बेटियां हो तो बेटा जैसी है. समान शिक्षा सबको मिलना चाहिए. समान उसका उछेर होना चाहिए. ઊંડા દરિયામાં આધુનિક ટ્રોલર દ્વારા માછીમારીને પરવાનગીનો વિરોધ કરતા માછીમાર સમાજની ચિંતા પ્રત્યે ધ્યાન દેવાની માંગણી સરકાર પાસે વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કરી છે. નાના માછીમારોનું આર્થિક હિત જાળવવું જરૂરી હોવાનું શ્રી વાઘેલાએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું. તમે નાના માછીમારોને મારવા માટે વિદેશી ટ્રોલરનો ઉપયોગ કરીને આ લોકોના રોટલા છીનવી લેવાની જો સરકારની દાનત હોય તો એમાં અમારો વિરોધ છે. અમે માછીમારોની રોજીરોટી સાથે છીએ અને એ રીતે જે વેરાવળથી શરૂ થઈને આમ ઠેઠ નીચેનું બંદર દેશના નીચે છેક સુધીનું દક્ષિણ ગુજરાતની બોર્ડર સુધીનું તમામ માછીમારોની આ ફરિયાદો આજે છે કે આ વિદેશી ટ્રોલરથી અમારી રોજીરોટી છીનવાઈ જશે. નિવૃત્તિ બાદ અથવા વૃદ્ધાવસ્થામાં દર મહિને નિયમિત આવક મેળવવા કેન્દ્ર સરકારની નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસ અંગે લોકોને જાણકારી આપવા અમદાવાદમાં સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં પીએફઆરડીએના સભ્ય ડોક્ટર BS ભંડારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ યોજનામાં જોડાવા માંગનાર નાગરિકે દર વર્ષે લઘુત્તમ ₹1,000 અને દર વર્ષે મહત્તમ ₹12,000 જમા કરવાના રહેશે અને તમારું પેન્શન ભંડોળ ઊભું કરવા એનપીએસની સ્વાવલંબન યોજના દર વર્ષે તમારા ખાતામાં ₹1,000 ઉમેરશે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના ડાયરેક્ટર તથા અન્ય અધિકારીઓએ સેમિનારમાં માહિતી આપી હતી. तो हमारे इंटरमीडियरीज हैं जैसे कि पॉइंट ऑफ प्रेजेंस, जो एग्रीगेटर्स हैं, जो हमारे नोडल ऑफिसर हैं, जिनका कि सब्सक्राइबर के साथ इंटरफेस है. सब्सक्राइबर का वो एप्लीकेशन फॉर्म भरते हैं, उससे सब्सक्रिप्शन लेकर के वो एनपीएस में अपलोड करते हैं. उन लोगों को बुलाया गया था. बेसिक उद्देश्य ये था कि जो अवेयरनेस की सख्त कमी है, सब्सक्राइबर को एनपीएस के बारे में पूरी तरह से जानकारी नहीं है और जो हमारे इंटरफेस वाले हैं उनको भी जो हमारा प्रोसेस है उसके बारे में अच्छी तरह से जानकारी होनी चाहिए ताकि किसी प्रकार की कोई गलती ना हो, कस्टमर की कोई कंप्लेंट ना हो, कोई ग्रीवेंसेस ना हो. સ્વચ્છ ભારત અભિયાનના એમ્બેસેડર તેવા જાણીતા હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ ગઈકાલે સુરતના મહેમાન બન્યા હતા. તેઓએ અઠવા લાઇન્સ સ્થિત આદર્શ પછાત વર્ગ સોસાયટીમાં ભાજપના કાર્યકરો સાથે મળી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. સુરત ખાતે સ્વચ્છતા અભિયાન દરમિયાન રાજુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે તેમણે કોઈપણ કાર્યક્રમમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાનો સંકલ્પ લીધો છે અને ત્યારબાદ કાર્યક્રમ શરૂ કરશે. કિરણ બેદીના ભાજપામાં જોડાવાથી પક્ષ વધુ મજબૂત બન્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. इसका कोई मैंने लिमिटेड क्षेत्र नहीं रखा है कि मैं सिर्फ यूपी में करूंगा या बिहार में करूंगा या मुंबई में करूंगा. मैंने तय किया है, मैंने संकल्प लिया है कि जहां जहां जाऊंगा, चाहे किसी विवाह समारोह में जाऊं, शादी में जाऊं, पार्टी में जाऊं, अपने कार्यक्रम के लिए जाऊं, कॉमेडी शो के लिए जाऊं या विशेष रूप से जाऊं, पहले उस शहर में पहुंचने के बाद मैं झाड़ू उठाऊंगा. મોદી સરકારની સાથોસાથ આનંદીબેન પટેલની સરકારે કલ્યાણ યોજના સાચા લાભાર્થી સુધી પહોંચાડવા નવીન અભિગમ અપનાવ્યા છે, જેમાં જિલ્લા પંચાયતની દરેક બેઠક પર એક તાલીમ શિબિર યોજવામાં આવી રહી છે, જે હેઠળ પાટણ જિલ્લાના બાલીસણા ખાતે 12 ગામો માટે આવી જ એક શિબિર યોજાઈ ગઈ. પ્રસ્તુત છે ન્યૂઝ ડેસ્કનો અહેવાલ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિવિધ લોકકલ્યાણની યોજનાઓ અમલમાં મૂકે છે, પરંતુ લોકોને તેની પૂરી જાણકારી હોતી નથી, જેને કારણે તેનો લાભ લોકો લઈ શકતા નથી. મોદી સરકાર હવે આવી યોજનાઓને જનજન સુધી પહોંચાડવા માટે જિલ્લા પંચાયતની બેઠક દીઠ તાલીમ શિબિર યોજી રહી છે. આ જ બહેનો જ્યારે આપણે માટે એની આગળ એમને કોઈ તકલીફ પડે છે, જ્યારે એમના ટોયલેટ માટે કોઈ વિચાર કરવાનો આપણી બેન દીકરી છે અને એમના માટે તો સેફ સરખો પણ આપણને વિચાર ના આવતો કેટલું ખરાબ.
શું પરિસ્થિતિ છે. મારા આખા જિલ્લામાં 1 લાખ જેટલા કુટુંબો પાસે હજી પણ એ ખુલ્લામાં જાય છે. પ્રશિક્ષણ શિબિરમાં અધિકારો દ્વારા બીપીએલ લાભાર્થીઓની યોજના, આવાસ યોજના, મનરેગા, પશુપાલન અને કૃષિલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ગામ લોકોએ પણ આવી બેઠક ઘણી જ માહિતીપ્રદ ગણાવી હતી. અહીંયા પ્રશિક્ષણમાં સરકારના જુદા જુદા અધિકારી દ્વારા અમને જુદી જુદી માહિતી પૂરી પાડવામાં આવી. સ્વચ્છતા અભિયાન તથા શૌચાલય બાબતે સવિશેષ માહિતી આપવામાં આવી. હવે અમે અમારા ગામમાં 100% શૌચાલય બનાવીશું. નીચલા લેવલના લોકો સુધી આ જાણકારી પહોંચી અને એ જાણકારી આ જે વિવિધ યોજનાઓ છે એનો લાભ પણ એ લોકો લે, એ લોકોને મળી રહેશે. તો આવી યોજનાઓ જિલ્લાના બીજા કોઈ ગામડામાં પણ યોજાય અને યોજનાઓની માહિતી બીજા ગામડાઓના લોકોને પણ પહોંચે, એવા કાર્યક્રમ બીજા ગામડાઓમાં થાય તો વધુ સારું રહેશે. 12 ગામના સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ગામ લોકોને બેટી બચાવો અભિયાન, સ્વચ્છતા અભિયાન અને ઘેર ઘેર શૌચાલય અંગેની જાણકારી આપવામાં આવી હતી. દૂરદર્શન સમાચાર, પાટણ. પોલીસનું નામ પડતા ગભરાટ ફેલાય તેવી પ્રચલિત માન્યતાથી વિપરીત નવસારી જિલ્લાની પોલીસે અનાથ બાળકોને દત્તક લઈ તેઓને શિક્ષણ તથા આશ્રય સ્થાન મળે તેવો પ્રબંધ કરી પ્રશંસનીય અભિગમ દાખવ્યો છે. સુરક્ષા સેતુ યોજના અન્વયે 126 જેટલા અનાથ નિરાધાર બાળકોને દત્તક લીધા છે. તેમની શિક્ષણની તથા સામાજિક જવાબદારી પણ ઉપાડી છે. નવસારીના એસપી નિલેશ જાજડિયાએ જણાવ્યું કે સમગ્ર ભારતમાં ગરીબ અનાથ બાળકોને પોલીસ દ્વારા દત્તક લેવાનું આ પ્રથમ દ્રષ્ટાંત છે. સ્વચ્છ ગુજરાત અભિયાન અન્વયે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના 52 ગામોમાં ઘર દીઠ 1 એવા 8000 ડસ્ટબિનનું વિતરણ રાજ્યના આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. ડસ્ટબિનનું ₹12 લાખનું ખર્ચ કેનેડાથી આવેલા પ્રવાસી ભારતીય રમણભાઈ ચૌધરીએ ઉપાડી લીધું હતું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રજાજનો પોતે સ્વચ્છતા રાખવા બાબત સક્રિય થાય તો 10 થી 20% રોગચાળા પર નિયંત્રણ થઈ શકે. તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગનું બજેટ 5000 કરોડ રૂપિયાનું છે. 27 ગોળ 52 ગામ ચૌધરી સમાજે ઉપાડી લીધું. સમાજના સૌ સરપંચો, આગેવાનો, સમાજના પ્રમુખશ્રીથી કરી અને તમામ મારા હરિભાઈથી કરી બધા આગેવાનોએ સાથે મળીને નિર્ણય કર્યો કે આપણે પણ આ સ્વચ્છતાના કામમાં જોડાઈએ. જે એનઆરઆઈ છે સમાજના, એ પણ વિદેશથી અહીંયા આવીને દાતા તરીકે પણ કામ કરવા માટે તૈયાર છે. અહીંનું યુવક મંડળ તેણે ખાસ અભિયાન તરીકે પણ આ કામ લીધું છે. સ્વચ્છતાના મંત્રને માત્ર સરકારી કાર્યક્રમ ન રહેતા એક જન આંદોલન બનવા આગળ વધી રહ્યું છે, તેનો ખૂબ સંતોષ. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. સુનંદા ખૂન કેસની તપાસ ટુકડી દ્વારા પતિ શશી થરૂરની કરાઈ લાંબી પૂછપરછ. દિલ્હી પોલીસે કહ્યું શશી થરૂર આપે છે પૂરેપૂરો સહકાર. સંસદના બજેટ સત્રની તારીખો નક્કી કરવા માટે આવતીકાલે મળશે કેબિનેટની સંસદીય બાબતોની સમિતિની બેઠક. વટહુકમ વિશે રાષ્ટ્રપતિના દ્રષ્ટિકોણ વિશે ચોખવટ કરતા કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ કહ્યું જનહિતમાં જરૂરી હતા વટહુકમ. Keeping that larger objective and noble objective in mind, we were compelled to go for ordinance. Government is not of the opinion that ordinance is a routine thing. It's an extraordinary situation. પહેલા જ નિહલાની જેવા તેજસ્વી ફિલ્મ નિર્માતા બન્યા સેન્સર બોર્ડના ચેરમેન. ગુજરાતી રંગકર્મી મિહિર ભૂતા સહિત 9 સભ્યોની પણ થઈ નિમણૂક. મેલબોર્ન ખાતે રમાઈ રહેલા ઓસ્ટ્રેલિયા ઓપન ગ્રાન્ડ સ્લેમમાં બીજા દિવસે સર્બિયાના નોવાક યોકોવિચે સ્લોવાકિયાના એઝાલ્ડ વિડાનને માત કરી પુરુષ સિંગલ્સમાં બીજા તબક્કામાં કર્યો પ્રવેશ. મહિલા વિભાગમાં બેલારૂસની વિક્ટોરિયા એન્જારિકાએ અમેરિકાની સ્લોનેસ સ્ટીફનને સીધા સેટમાં 6-3, 6-2 થી પરાજિત કરી. મુંબઈ શેર બજારનો સેન્સેક્સ 523 પોઈન્ટના ઉછાળા સાથે 28,785 પર રહ્યો બંધ, તો નિફ્ટી પણ 145 પોઈન્ટના ઉછાળા સાથે પહેલી વખત 8,695ની સપાટીને આંબી ગયો.
ગ્લેમર અને ગુમનામ જિંદગીનો પર્યાય રહેલી અભિનેત્રી પરવીન બાબીની આજે 10મી પુણ્યતિથિ. અમદાવાદમાં ભણેલી પરવીન હતી જૂનાગઢની દીકરી. પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે હ્યુમન રેશનાલિસ્ટ એસોસિએશન દ્વારા તાંત્રિકો તથા અંધશ્રદ્ધા ફેલાવનારા તત્વોની પ્રવૃત્તિ સામે લોકજાગૃતિ કેળવવા 2 દિવસની શિબિર યોજાઈ ગઈ. પંચમહાલ, મહેસાણા, પાલનપુર, મહીસાગર તથા અન્ય વિસ્તારોની કોલેજોના વિદ્યાર્થીઓ, અધ્યાપકો તથા આચાર્યોએ આ શિબિરમાં ભાગ લીધો. તાંત્રિકો તથા ભુવાઓ જે કથિત ચમત્કારો બતાવી લોકોને છેતરવાની પ્રવૃત્તિ કરે છે તે ચમત્કારો નહીં પણ વિજ્ઞાનના અમુક નિયમો તથા રસાયણોની પ્રક્રિયાને કારણે થતા ફેરફારો હોય છે. આ બાબત નિષ્ણાતો, જાદુગરો વગેરે દ્વારા લોકોને દર્શાવવામાં આવી હતી. હાથમાંથી કંકુ ખરવું, ત્રિશુલમાંથી ગંગાનું પાણી કાઢવું, લીંબુમાંથી રક્ત કાઢવું વગેરે કથિત ચમત્કારો કઈ રીતે કરવામાં આવે છે તેની સમજ અપાઈ હતી. ગોધરાના ડોક્ટર જયંત માયાવંશી તથા ડોક્ટર સુજાતા વલીએ શિબિરનું આયોજન કર્યું હતું. સમાજમાં અંધશ્રદ્ધાના નામે ગરીબ લોકો લૂંટાય છે, અજ્ઞાની માણસો લૂંટાય છે. જે કહેવાતા ચમત્કારો છે એ ખરેખર એક વૈજ્ઞાનિક પ્રક્રિયા હોય છે. ખરેખર આજે સમાજની અંદર ઢોંગી, ધુતારા અને પાખંડી બાવાઓ દ્વારા જે લોકોને છેતરવામાં આવે છે એ કઈ રીતે કરે છે એની પાછળ ખરેખર વિજ્ઞાન રહેલું છે એ વાત અહીંયા આ શિબિરની અંદર અમને 2 દિવસ દરમિયાન શીખવાડવામાં આવી છે. છોટી કાશીને નામે ઓળખાતા જામનગર શહેરમાં જલારામ મંદિર જીર્ણોદ્ધાર સમિતિ તથા જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે વડીલ વંદના રથની યોજના શરૂ કરાઈ છે. આ યોજનાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ધારાસભ્યો ધર્મેન્દ્રસિંહ જાડેજા, પરિંદુ ભગત, રમેશભાઈ કોટેચા તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. જલારામ સેવા ટ્રસ્ટના જણાવ્યા અનુસાર 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને તેમના ઘરેથી વાહનમાં બેસાડી શહેરમાં વિવિધ ધર્મસ્થાનોના દર્શન કરાવી તમામને તેમના રહેઠાણે ઉતારવામાં આવશે. અમદાવાદ શહેરની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં આજે વાલી સંમેલન તથા સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શાહપુર વિસ્તારની મહાનગરપાલિકા સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળામાં શાહપુર સેવા કેન્દ્ર અને સામાજિક સંસ્થા દ્વારા 235 વિદ્યાર્થીઓને ગણવેશ તથા બૂટ મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન જગદીશ ભાવસાર તથા શાસનાધિકારી લખધીરભાઈ દેસાઈના હસ્તે શાળાના બાળકોને કીટ વિતરણ કરાયું હતું. શ્રી ભાવસારે જણાવ્યું હતું કે શાળાઓમાં આવા કાર્યક્રમો યોજવાનો હેતુ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં જવાથી બાળકોને કશું નુકસાન નથી તેની પ્રતીતિ વાલીઓને કરાવવાનો છે. આ બધાની પાછળ સરકાર દ્વારા ચલાવવાતી, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવતી શાળાની અંદર બાળકોને મૂકવાથી કોઈ જ નુકસાન થતું નથી એવો સંદેશ સમાજની અંદર પ્રસરાવવાનો મારો હેતુ છે. ત્યાં એકદમ તેજસ્વી શિક્ષકો છે અને તમામ રીતે વાતાવરણ સારું છે, તેનો લાભ લો. ગુજરાતનું બેટી બચાવો અભિયાન રાષ્ટ્રીય સ્તરે ગુજરાત મોડેલ તરીકે સ્વીકૃત બનતું જાય છે તેનો યશ ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવો પડે. માતાઓની કુખને દીકરીઓનું મૃત્યુઘર બનતું અટકાવવા રાષ્ટ્રીય સ્તરે થઈ રહેલા પ્રયત્નોની ઝલક કથા પ્રસ્તુત છે. ઘરમાં દીકરી હોવાની ઘટનાને સૌભાગ્ય માનીને દીકરીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. આવી માન્યતાઓ તો છે, પરંતુ બાળકીઓને મુદ્દે જ સમાજ બેવડા વલણ ધરાવતો રહ્યો છે. ये जो मानसिकता बनी हुई है कि लड़कियां जो हैं वो बोझ है, तो उनको सभी संसाधनों के अंदर बराबरी का हक देना पड़ेगा. ड्यूटीज सारी महिला को मिलेंगी, जो राइट्स मिलेंगे वो पुरुष को मिलेंगे. આજ દીકરીઓને ક્યારેક બોજ માનવામાં આવે છે, ક્યારેક આજ દીકરીઓ સાથે દુર્વ્યવહાર થાય છે, તેમને ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે. દેશમાં દીકરીઓની સંખ્યા સતત ઘટતી રહી છે. વર્ષ 2011માં થયેલી વસ્તી ગણતરી મુજબ દીકરીઓની સંખ્યા પ્રતિ 1000 દીકરાએ 914 થઈ ચૂકી છે.
જો કે વર્ષ 2001ના મુકાબલે જાતીય ગુણોત્તર સુધરીને 940નો થયો છે, અર્થાત દીકરીઓની સંખ્યા ઘટી રહી છે. માત્ર 6 વર્ષ સુધીના ઉંમરના બાળકોના કિસ્સામાં તો 1000 દીકરા સામે દીકરીની સંખ્યા માત્ર 914 જ છે. सरकार तो देखो, मैंने पहले भी कहा है, सरकार तो पूरा योगदान कर ही रही है. ये है कि सरकार को थोड़ा और स्ट्रिक्ट होना पड़ेगा और हमें एक समाज सेवा की भावना को अपने अंदर कायम रखते हुए इस काम में जुटना होगा. આ આંકડાની ભીતર ઉતરવામાં આવે તો દીકરીઓને ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે. તે ઘટના ઉડીને આંખે વળગે છે. વિજ્ઞાને અલ્ટ્રાસાઉન્ડ મશીનને તો જન્મ આપી દીધો, પરંતુ આ જ મશીન દીકરીઓ જન્મ લે તે પહેલા તેમને મારી નાખવામાં મદદ કરી રહ્યું છે. चेहरे खिल जाते हैं जब मैं लड़का पैदा करके बताती हूँ लोगों की कि आपके बेटा हुआ है, और लड़की होती अच्छा सानू ही कुड़ी दे देती. આ તમામ હકીકતો વચ્ચે કેરળમાં દીકરીઓની સંખ્યા દીકરા કરતા વધુ છે. અહીં પ્રતિ 1000 દીકરાએ 1084 દીકરીઓ છે, જ્યારે દમણ અને દીવ સૌથી નીચો ગુણોત્તર ધરાવે છે. અહીં પ્રતિ 1000 દીકરાએ દીકરીની સંખ્યા 618 જ છે. દેશમાં 1 થી 4 વર્ષના બાળકોના કિસ્સામાં બાળકીનો મૃત્યુ દર 61% જેટલો વધુ છે. આ પ્રશ્નનો સામનો કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની મહિલાઓને સમાન અધિકાર મળી રહે તે માટે અભિયાન છેડી દીધું છે. પોતાના પ્રથમ અંદાજપત્રમાં સરકારે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન માટે 1000 કરોડ ફાળવવા નિર્ધાર કર્યો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આજે મૌની અમાસ છે. ઘણા લોકો આજે મૌન રાખવા સાથે નદીમાં સ્નાન કરીને વિશિષ્ટ પૂજા કરે છે. પણ નર્મદા જિલ્લામાં પોઈચા ગામે કેટલાક યુવાનોએ દર મહિનાની અમાસે નર્મદા નદીની સફાઈ કરવાનું વ્રત લીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગંગા સફાઈ અભિયાનમાંથી પ્રેરણા લઈ આ અભિયાન હાથ ધર્યું છે. પોઈચા તીર્થધામમાં આવનાર લોકો કુબેર ભંડારી દાદાના દર્શન કરવા દર અમાસે હજારોની સંખ્યામાં ઉમટે છે અને ધાર્મિક માન્યતા અનુસાર પોતાના જૂના કપડાં તથા જૂના પગરખા નદીમાં પધરાવે છે. આથી નદી ભારે ગંદકી થાય છે. રાજપીપળાના યુવાનોએ હેલ્પ ગ્રુપની રચના કરી છે. તેઓ દર અમાસે નદીમાં સફાઈ કરે છે. જૂના કપડાં તથા જૂના જૂતા બહાર કાઢે છે. કપડાં ધોઈ સૂકવીને ગરીબોને વહેંચે છે. તેઓ યાત્રિકોને પણ કપડાં જૂતા નદીમાં નહીં ફેંકવા સમજાવે છે. જૂતા ચંપલ બધું ઉતારીને જતા રહે છે, જે નદીમાં વહેતા વહેતા કિનારા ઉપર આવી જાય છે. એનાથી ગંદકી ફેલાય છે. અને માનનીય શ્રી વડાપ્રધાને જ્યારે સ્વચ્છતાનું કાર્ય હાથમાં લીધું છે, તો આપણે પણ આ કાર્યમાં સહભાગી થઈ અને આવી ગંદકી ન થાય એના માટે આપણે સહયોગ આપવો જોઈએ. આ વિસ્તારના જરૂરિયાતવાળા નિર્વસ્ત્ર ફરતા ડુંગર અને અંતરિયાળ વિસ્તારના લોકોને અમે આ કપડાં વિતરણ કરી અને આનો યોગ્ય નિકાલ કરીએ છીએ અને જરૂરિયાતવાળા લોકોની મદદરૂપ થઈએ છીએ. આ જે સ્વચ્છતા અભિયાનનું કાર્ય. ક્રિકેટ. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલ ત્રિકોણીય વનડે ક્રિકેટ શ્રેણીમાં ભારતે શરમજનક રીતે હારી જવાનો સિલસિલો ચાલુ રાખ્યો છે. રવિવારે ઓસ્ટ્રેલિયા સામે પરાજય પામનાર ભારત આજે ઇંગ્લેન્ડ સામેની મેચમાં 9 વિકેટે હારી ગયું છે. બ્રિસ્બેનમાં ખેલાયેલી વનડે મેચમાં ભારતે ટોસ જીતી પ્રથમ દાવ લીધા બાદ માત્ર 153 રનમાં ભારતનો દાવ સમેટાઈ ગયો હતો. ભારતના માત્ર 3 ખેલાડી વ્યક્તિગત રીતે ડબલ આંકડાનો સ્કોર કરી શક્યા હતા. એકમાત્ર સ્ટુઅર્ટ બિન્ની 44 જેવો સ્કોર કરી શક્યો હતો. કપ્તાન ધોનીએ 34 રન બનાવ્યા હતા. ફિને માત્ર 33 રન આપીને ભારતની 5 વિકેટ અને એન્ડરસને 18 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જવાબમાં ઇંગ્લેન્ડે પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય બોલરોને જોડી નાખ્યા હતા અને માત્ર 27.5 ઓવર્સમાં 154નો વિજય લક્ષ્ય પાર કર્યો હતો. જેમ્સ ટેલરે 56 તથા ઇયાન બેલે 88 રન બનાવ્યા હતા. સમય થયો છે મુખ્ય સમાચારનો. વર્લ્ડ રેકોર્ડ કરીને જનધન યોજનાએ ટૂંકા ગાળામાં મોટી કામયાબી હાંસલ કરી હોવાનું જણાવતા નાણામંત્રી જેટલી 21 કરોડ પરિવારના સંપર્ક બાદ ખુલ્યા 11.5 કરોડ બેંક ખાતા. કેજરીવાલને ખુલ્લી ચર્ચા અત્યારે નહીં પણ વિધાનસભામાં કરવાનો જવાબ વાળતા કિરણ બેદી પણ કોંગ્રેસે દાખવી તૈયારી. મોટો રોડ શો કરવા છતાં ઉમેદવારી નોંધવાનું આવતીકાલ પર ટાળતા કેજરીવાલ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે જનતા પાસે મંતવ્ય માંગતા પ્રધાનમંત્રી મોદી. વિદેશી રાજદૂતાવાસોમાં થતા અનુભવ પણ લોકોને ઓનલાઈન મોકલવા આપ્યું આમંત્રણ. રાજકોટ દિલ્હી વચ્ચે 15મી ફેબ્રુઆરીથી સીધી ફ્લાઇટ શરૂ થતા સૌરાષ્ટ્રને ફાયદો. કેન્દ્રીય મંત્રી અશોક ગજપતિ રાજુ પાસે ડીસા અને કેશોદ હવાઈ મથકો માંગતું ગુજરાત.
અને હરિયાણાના પાણીપતમાં નારી સશક્તિકરણ માટેનું ગુજરાત મોડેલ રજૂ કરતા મુખ્યમંત્રી આનંદીબેન. મુખ્યમંત્રીએ કહ્યું, માતાની કૂખને દીકરી માટે સ્મશાન બનતી અટકાવો. આ સાથે જ ન્યૂઝ ફોકસ અહીં સમાચાર પૂરા કરી રહ્યા છીએ. નમસ્કાર.